મહાદેવર જય શ્રી રામ હિન્દુ સમિતિ અને મહાદેવર મિત્ર મંડળ આયોજિત આ 2026મી 45મી શિવ શોભાયાત્રાનું આજ રોજ અમારા પટાંગણમાં રામદૂત હનુમાન મંદિરના પટાંગણમાં મહાદેવ આશુતોષ મહાદેવની પાલખી પૂજાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે। તેમજ પાલખી પૂજા થઈ ગયા પછી અમે જે બનાવેલો આશુતોષ મહાદેવનો પાલખીમાં ચલિતમાં જે આપણે સ્તંભ કહેવાય કે છડી, એ એક છડીનું પૂજન અર્ચન થશે। ત્યાર પછી બપોરના 4:30 વાગે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી આશુતોષ મહાદેવ નગર બ્રહ્મમાં નીકળશે અને રાતના 12 પછી કે 1 વાગે ગમે ત્યારે આશુતોષ મહાદેવનું પાલખીનું અહીંયા વિરામ આપવામાં આવશે। તો સર્વે ધર્મપ્રેમીએ આનો લાભ લેવો એવું મહાદેવ મિત્રો અનુરોધ છે। મહાદેવર જય શ્રી રામ। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજરોજ આજે હિન્દુ વિશ્વ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા જે 45મી શિવ શોભાયાત્રા નીકળે છે એમની જે પાલખીનું પૂજન અત્યારે અહીં સવારે મંદિરમાં કરવામાં આવ્યું। એ પાલખી પણ આપણે કહી શકાય કે આખી ચાંદીથી બનેલી છે। આશુતોષ મહાદેવને પણ સોના ચાંદીથી મળેલા છે। એટલે આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે એ પરંપરાને આગળ વધારતા આ શોભાયાત્રા નીકળે છે। એના માટે હું આ તમામ આયોજકોને અભિનંદન પાઠવું છું અને જામનગરની જનતાને આ શિવ શોભાયાત્રામાં જોડાવા માટે પણ વિનંતી કરું છું।